ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીઓનો મામલો આઝાદ સૈફી અને મોહમ્મદ સુલેહે મદ્રેસામાંથી લીધી હતી તાલીમ। ઉત્તર પ્રદેશના બુઢાના સ્થિત દાઉદ મદ્રેસામાંથી તેમણે તાલીમ લીધી હતી। વર્ષ 2018માં આઝાદ સૈફીએ મદ્રેસામાં એડમિશન લીધું હતું। 2 વર્ષ તાલીમ લીધા બાદ કોરોના સમય તે ચાલ્યો ગયો હતો, ત્યારે સુલેહે મદ્રેસામાં 3 મહિના પહેલા જ એડમિશન લીધું હતું। તો 1.5 મહિના સુધી તાલીમ લઈને 4 નવેમ્બરે ચાલ્યો ગયો હતો તે। આતંકીઓની ધરપકડ બાદ મદ્રેસામાં સઘન તપાસ થઈ। સુરક્ષા એજન્સીઓએ મદ્રેસા સંચાલકોની પૂછપરછ કરી। મદ્રેસાના રેકોર્ડ અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી છે। તો આ લોકો તાલીમ લીધેલા આતંકવાદીઓ હતા અને સુરક્ષા એજન્સીઓએ મદ્રેસા સંચાલકોની પૂછપરછ પણ હાથ ધરી છે। મદ્રેસાના રેકોર્ડ અને દસ્તાવેજોની પણ તેમણે તપાસ કરી છે સુરક્ષા એજન્સીઓએ। ત્યારે ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીઓનો જે આ મામલો છે, બ્લાસ્ટ થયો એ પહેલા આતંકવાદીઓ પકડાયા હતા। આઝાદ સૈફી અને મોહમ્મદ સુલેહે મદ્રેસામાંથી તાલીમ લીધી હતી અને ઉત્તર પ્રદેશના બુઢાનાની દાઉદ મદ્રેસામાંથી તેમણે તાલીમ લીધી હતી। ત્યારે વર્ષ 2018માં આઝાદ સૈફીએ મદ્રેસામાં એડમિશન લીધું હતું અને 2 વર્ષ બાદ તાલીમ લીધા બાદ કોરોના સમયે તે ચાલ્યો ગયો હતો।